માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને પહેલાં તો બધાને દિલથી ખૂબ ખૂબ તમારો આભાર કે આપણા 2500 સબસ્ક્રાઈબર એટલે કે 2500 જણાની ફેમિલી કમ્પ્લીટ થઈ છે. એટલે તમારો બધાનો દિલથી આભાર સાથ અને સપોર્ટ આપવા બદલ. બસ આવો નવો સાથ ને સપોર્ટ આપતા રહેજો. તો આજના વ્લોગમાં આપણે જવાનું છે માં સતીધામ ઢેઢા. અને તમે બધા બનાસકાંઠાના અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત આ મંદિર છે સતીમાનું ઢેઢા. તો ત્યાં જઈએ છીએ, માતાજીના દર્શન કરીએ છીએ અને ક્યાં આગળ મંદિર આવશે તમને પૂરી ડિટેલ આપીશ. તો બસ અહીંથી અમે માતાજીના મંદિરે છે, અમારા વાંકલ માતાના મંદિરે દર્શન કર્યા છે અને દર્શન કરીને સીધા નીકળીએ છીએ ઢેઢા સતી માતાના દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે લગભગ 50 થી 60 કિલોમીટર અમારા ઘરથી દૂર થાય છે અને હું અને મારો ભાઈ ઈશ્વર બંને આવ્યા છે માં સતીના દર્શન કરવા. આ પાછળ નાનું મંદિર તમે જોઈ લો, માં સતીનું, જે આજે બનાસકાંઠાની અંદર નહીં પણ ગુજરાતની અંદર ભારત લેવલે જે ડંકા, રાજસ્થાનને ડંકા વગાડી રહી છે એ જ માં સતી સિકોતર ધામ ઢેઢા આ મંદિર છે માતાજીનું. અને અત્યારે અહીંયા નવું બાંધકામ ચાલુ છે મંદિરનું, તમે જોઈ શકો છો પાછળના ભાગમાં છે, આ બાજુ છે. અને ગામની અંદર જ છે, ઢેઢા ગામની અંદર. આ મેન ગેટ છે, એની બાજુ એન્ટ્રી કરો એટલે સરસ મજાનું લેવડાનું વૃક્ષ છે. આ બાજુ માતાજીને હવન કરવાની કુંડી છે. અને આ બધું નવું બાંધકામ ચાલુ છે આની અંદર. તો એકવાર તમને ચલો પહેલાં આપણે તમને દર્શન પણ કરાવું છું. અને કમેન્ટમાં જય સતીમાં લખવાનું ના ભૂલતા. સરસ મજાનું નવું બાંધકામ ચાલુ છે. જય માં સતી તુલાજરા. ઢેઢાવાળી વિનુભાની માં સતી સિકોતર. આ ધામે સતી માતાના કોણે કોણે દર્શન કર્યા છે એકવાર અવશ્ય મને કમેન્ટમાં જણાવજો. અને જે ના આવ્યો તો એકવાર અવશ્ય જરૂર દર્શન કરવા આવજો. તો ભાઈ અમે ઢેઢા દર્શન કર્યા સતીમાના અને સિકોતરમાના. અને એના પછી અમે આવ્યા છે ઢેઢાથી થોડુંક ધાનેરા રોડ ઉપર ચાયડા વાંકલ માતાજીનું મંદિર છે. સરસ મજાનું મંદિર છે. આ જો એન્ટ્રી ગેટ છે, આ બાજુ પહેલો એક એન્ટ્રી ગેટ છે અને એની પાછળ એક આ બીજો એન્ટ્રી ગેટ છે. અને આ પાછળ જગ્યા છે, સરસ મજાનો ગાર્ડન છે. આ બાજુ જગ્યા સારી પડી છે, વૃક્ષો વધારે આવેલા છે. તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે. ફર્સ્ટ પહેલો ગેટ છે અને આ બીજો ગેટ ને પછી અંદર એન્ટ્રી થાય છે. અમારા ઈશ્વરભાઈ આજે મોજમાં છે. લગ્નમાં ગયા હતા અમે, તો લગ્નમાં ગયા પછી દર્શન કર્યા. અને એકવાર આ મંદિરે આ જગ્યાએ વિઝિટ કરે એવું છે, દર્શન કરે એવા છે. ગેટ આવે છે, 3 ગેટ મેન ગેટ છે. જગ્યા એટલે અદ્ભુત. આ અંદર મેન જગ્યા છે, આ બાજુ ચબૂતરું છે, પક્ષી ઘર, પછી ગાર્ડન. તો એ કામ ચાલુ છે. અંદર એન્ટ્રી કરતાં જ પાણીનું જો કામ ચાલુ નથી થયું, પણ સરસ મજાની પાણીનું ટાંકું છે પાછળ. બધી સુવિધા કમ્પ્લીટ છે. આ નળ જો ચકલી બનાવેલા છે પાણી માટે સુવિધા.
ભાઈ અમે અત્યારે અંદર આવ્યા છે વાંકલ માતાજીના મંદિરે. તમે જો આ બેકગ્રાઉન્ડમાં જોઈ લો છો એટલી હરિયાળી છે ને એટલું અહીં આયા તો એમ લાગે કે ના ભાઈ કંઈક મગજને એકદમ શાંતિ મળે. જો આ પાછળ છે એકદમ પૂરું બેકગ્રાઉન્ડમાં જે વૃક્ષો વાવેલા છે, લોકેશન અદ્ભુત છે, સરસ મજાની જગ્યા છે. આ મેઇન ગેટ છે, એના પછી આગળ 3 ગેટ આપણે જોઈને આગળ આવ્યા. તો આટલો મોટો સરસ મજાનો શેડ બનાવેલો છે જે ભક્તો આવે છે, ભાવિ ભક્તો એમના માટે. અને આ એકદમ અહીંયા સૌથી વધારે એ વાત છે કે વૃક્ષોને વધારે મહત્ત્વ આપ્યું છે. પર્યાવરણને એટલું હરિયાળી ગાર્ડન બનાવેલો છે કે આ ખેજડીનું વૃક્ષ છે, એની સાથે ઘણા બધા વૃક્ષો ઊભા છે. આજુબાજુ નાના નાના છોડ છે. પછી આ બાજુ સામે મંદિર છે. આ હવનકુંડીની પછી બાજુમાં મંદિર છે. મંદિર હવે નવું મોટું બનવાનું છે. સવારમાં ઘરેથી નીકળ્યા હતા અમારા વાંકલ માતાના મંદિરે અમે દર્શન કર્યા. એટલે એવું કંઈ અમારે નક્કી નહોતું કે અમે અહીંયા આવીશું, પણ અમારા લેખ જોગ અને અમારા સારા નસીબ, સારા કર્મ જ કહેવાય કે અમે અહીંયા આવ્યા ચાયડા વાંકલ માતાના મંદિરે દર્શન કર્યા. અને હવે અહીંથી પાછું સીધું જવાનું છે ઘેર. તો બસ બન્યા રહેજો વિડીયોમાં. તમને ઘર સારો લાગ્યો હોય તો એકવાર કમેન્ટમાં જય સદીમાં લખજો, જય વાંકલમાં લખજો. કમેન્ટ બોક્સ ભરી નાખો તમ તારા. અને વિડીયોને આગળ શેર કરવાનું ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ તો પહેલાં કરવું, અને સબસ્ક્રાઈબ કર્યા પછી ઓલું બેલ આઇકન દબાવો ને એટલે મારા વિડીયો જેટલા તમારા સુધી ફટાફટ પહોંચે અને સારા સારા વિડીયો આવશે. અને કઈ રીતના આગળના વ્લોગ જોવા છે કમેન્ટમાં જરૂર જણાવજો. તો ભાઈ મારો વ્લોગ ક્યાં ક્યાં સુધી પહોંચે છે, કયા કયા ગામના અને કયા કયા તાલુકાથી બોલો છો, તો ફટાફટ કમેન્ટમાં મારજો કે તમે કયા કયા ગામથી મારો વિડીયો જોવો છો. તો બસ આજ માટે આટલું છે, અને ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.